ગિરનાર પર્વત ઉપર રોપવે સેવા ભારે પવનના કારણે હાલ બંધ કરી દેવાઈ છે। 2 દિવસ પહેલા પણ ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી હતી, ત્યારે આજે પણ ભારે પવન ફૂંકાતા યાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવાને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા પણ પવનનું જોર વધારે હતું એટલે રોપવે સેવાને બંધ કરવી પડી હતી। આજે ફરી પવન તેજ ફૂંકાઈ રહ્યો છે। આવી સ્થિતિમાં રોપવે સેવા જો ચાલુ રહે તો કોઈ અનિચ્છનીય ઘટના પણ બની શકે છે। એ ન બને એટલા માટે સતર્કતાના ભાગરૂપે અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવાને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર પવનનું જોર સામાન્ય થશે, ત્યારબાદ રોપવે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે। યાત્રિકો ખાસ આ રોપવે સેવાનો લાભ લેવા માટે ગિરનાર જતા હોય છે અને હાલ પવન ખૂબ જ ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે રોપવે સેવાને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યારે વાતાવરણ અનુકૂળ થઈ જશે, પવનની ગતિ સામાન્ય થઈ જશે એટલે રોપવે સેવા ફરીથી શરૂ કરી દેવાશે।